કે ઘણા લોકો એમ કહે છે કે શ્રીમદ ભાગવત કથાથી પિતૃ તરે નહીં, આ બધી વાહિયાત વાતો છે એવું કહે ઘણા. એ ભક્તિની અંદર ન માને, જ્ઞાનની અંદર ન માને. ઘણા એવું કહે બાપુ કાંઈ એવું થોડું હોતું છે. એને હું જડબા તોડ જવાબ આપું છું કે આ કથા દ્વારા હું તમને આમ પ્રમાણિત કરી દઉં. કથા ક્યાં થઈ? કથા ક્યાં થઈ? ગંગાજીના કિનારે. ભક્તિ મહારાણી ક્યાં હતા? જમનાજીના કિનારે. ક્યાં? જમનાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ બની અને સૂતા હતા. એના માટે નારદજીએ કથા ક્યાં કરી? અહીંયા ગંગાજીના કિનારે. અને જ્યાં કથા શરૂ થઈ ગંગાજીના કિનારે, અને એની અસર ક્યાં થઈ? જમનાજીના કિનારે. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બન્યા એટલું નહીં, હાલીન ગંગાજીના કિનારા સુધી આવ્યા, કથા સુધી આવ્યા. હવે મારે તમને કહેવું છે કે એ સમયની અંદર ગંગા કિનારે કથા થાય, જેના માટે કથા થાય, જ્ઞાન અને વૈરાગ્ય માટે કથા થઈ. અને એ જ્ઞાન ને વૈરાગ્ય જો જમનાજીના કિનારે યુવાન બની જતા હોય, પ્રબુદ્ધ બની જતા હોય, પુષ્ટ બની જતા હોય, તો આપણે હરિદ્વારના કિનારે કથા કરીને આપણા પિતૃ તરી ન જાય. મારું બાપ, કથા અસર કરે છે. અને એટલા માટે કહું છું કે કાંઈ પિતૃ તર્પણ, કાંઈ પિતૃની નડતર હોય તો પિતૃ તર્પણ કરો, ભાગવત કથા કરો.